ગ્લેનમાર્કમાં આ ઉતાર ચઢાવના કારણો શું રહ્યા ખાસ? જી, ગ્લેનમાર્કમાં આપણે સ્ટોક પ્રાઇસમાં જો 3 મહિનાના પ્રાઇસ પર નજર કરીએ તો 5% ઘટાડો છે અને 1 મહિનામાં 1% ઘટાડો જોવા મળ્યો છે. જે ચિંતાનો વિષય છે, કી કન્સર્ન છે, તે એ છે કે જે પરિણામ આવતા જોયા એમાં લાયસન્સ ફી સિવાયના બધા જ ફ્રન્ટ પર પરિણામ નબળા આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ કંપનીએ તેમના ઇન્વેસ્ટર કોનકોલમાં જણાવ્યું છે કે ભારતમાં જે હાલમાં આપણને જીએસટીમાં ફેરફારો થતા જોવા મળ્યા છે, રિફોર્મ્સ આવતા જોવા મળ્યા છે, તે અનઅપેક્ષિત હતા, અનએક્સપેક્ટેડ હતા. આવનારા સમયમાં હવે આવી એક્સેપ્શનલ આઇટમ્સની અપેક્ષા તેઓને ઓછી લાગી રહી છે. ત્યારબાદ ગ્લેનમાર્ક તરફથી ગાઈડન્સ આપવામાં આવ્યું છે. FY26ના બિઝનેસ માટે તેઓએ 15% ગ્રોથની અપેક્ષા રાખી છે અને તેઓનું કહેવું છે કે ભવિષ્યમાં વધારાના ભંડોળને એકત્ર કરવા માટે IGI એટલે કે ઇગ્નોસ ગ્લેનમાર્ક ઇનોવેશન કે જેની સાથે ગ્લેનમાર્કનું જોઈન્ટ વેન્ચર છે, તેઓ સાથે મળીને એક કેન્સર રિલેટેડ ડ્રગનું ડિસ્કવરી કરી રહ્યા છે. તેનો IPO લાવવાનું પણ કંપની વિચાર કરી શકે છે અને આગામી 5 વર્ષ દરમિયાન આઉટ લાઇસન્સિંગ ડીલ્સ પર નજર રાખવાની રહેશે અને સ્ટોક અત્યારે આપણને 1.5%થી વધુનો ડાઉનસાઇડ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.